આઝાદીના આટલા વર્ષો બાદ પણ આદિવાસી વિસ્તારોને સરકાર અન્યાય કરી રહી હોવાના આક્ષેપ થયા છે અને આ મામલે લોકોને જાગૃત કરવા ભીલિસ્તાન ટાઈગર સેના દ્વારા એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સામાજિક ન્યાય બંધારણ યાત્રાએ 10 દિવસ માટે આદિવાસી વિસ્તારોમાં ફરી લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું છે। ભારતની આઝાદી મેળાને 70 વર્ષ કરતા પણ વધુ સમય થઈ ગયો છે, તેમ છતાં ગુજરાતના આદિવાસી વિસ્તારોને હજુ સુધી તેના બંધારણીય હકો પણ મળ્યા નથી તેવા આક્ષેપો કર્યા છે જેડીયુના અધ્યક્ષ છોટુભાઈ વસાવાએ। તેમના જણાવ્યા પ્રમાણે ગુજરાતના કાંઠાના આદિવાસી વિસ્તારોમાં વસવાટ કરતા શેડ્યુલ્ડ ટ્રાઇબલ લોકોને યોગ્ય રીતે આઝાદી પણ મળી નથી। અહીંના લોકોને શેડ્યુલ 5 અને 6 તેમજ પેશાના લાભો કે જે બંધારણીય હક છે તે પણ લાભો મળ્યા નથી। આઝાદી પછીના બંધારણીય હકો મુજબ ટ્રાઇબલ વિસ્તારમાં શેડ્યુલ અને 5-6 મુજબના જે બંધારણીય હકો છે તે હકો આ વિસ્તારના લોકોને મળતા નથી। તેની જાગૃતિ માટે એક બંધારણ યાત્રા કાઢવામાં આવી છે। જે મામલે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે ગુજરાત જેડીયુના અધ્યક્ષ અને ઝઘડિયા વિસ્તારના ધારાસભ્ય છોટુભાઈ વસાવા। છોટુભાઈ, આ યાત્રા જે નીકળી છે કયા પ્રકારની યાત્રા છે? આ સંવિધાનિક યાત્રા છે। સામાજિક ન્યાય અને સંવિધાન લાગુ નથી થયું દેશની અંદર, એ લાગુ કરવા માટેની યાત્રા છે। અને અમારા સંવિધાનની અંદર જે શેડ્યુલ 6, 5 અને પેશા જે અત્યાર સુધી કોઈ પણ સરકારે લાગુ નથી કર્યું, એટલે અમે અમારા જે ભીલિસ્તાન ટાઈગર સેના જે છે એ મારફતે બધા લોકોને જાગૃત કરીને સરકારને ફરજ પડે એ જાતની યાત્રા કાઢીને અમારી ડિમાન્ડ અમે પૂરી કરવા માંગીએ છીએ। આમ તો 14 તારીખથી આ યાત્રા શરૂ થાય છે। યાત્રા કેટલા દિવસની છે અને ક્યાં ક્યાં વિસ્તારોને આ યાત્રા આંબી લેશે? આખા ઉમરગામથી સાબરકાંઠા, બનાસકાંઠા અને એનું સમાપન વડોદરામાં વાઘોડિયામાં થવાનું છે। યાત્રાથી આખો જે આદિવાસી એરિયા છે, આદિવાસી એરિયામાં અમારી 1 કરોડ જેવી વસ્તી છે। આજે એ વસ્તીને કોઈ લાભ નથી, પાણી નથી, શિક્ષણ નથી। અમારું બજેટ હોવા છતાં પણ એ બજેટ અમને ખબર નથી પડતી, એટલા માટે અમે બજેટ કાર્ડની બી ડિમાન્ડ કરીએ છીએ કે આટલા બધા કાર્ડ જ્યારે આપ્યા છે, ઇલેક્શન કાર્ડ, બીપીએલ, ઈપીએલ, આધાર કાર્ડ, ઓળખ કાર્ડ, તો એક સાથે એક બજેટ કાર્ડ બી આપવું જોઈએ, જેથી ખબર પડે કે લોકોના માથાદીઠ કેટલા પૈસા આવે છે, એના ડેવલપમેન્ટ માટે કેટલા પૈસા આવે છે। આ છુપાવવાની જરૂર નથી, આખા દેશની અંદર બજેટ કાર્ડ આપવું જોઈએ। વિકાસ બજેટથી થાય છે। હવે બજેટ જ લોકોને ખબર નહીં પડે તો ડેવલપમેન્ટ કેવી રીતના થવાનું છે દેશની? શેડ્યુલ જે 5 અને 6 છે જે બંધારણીય હકો મુજબ, એ શેડ્યુલ 5 અને 6 શું છે અને શું તેના હકો નથી મળતા અત્યારે ખાસ કરીને આદિવાસી વિસ્તારને? જે નાગાલેન્ડ, મિઝોરામ 4 સ્ટેટમાં દેશની અંદર છે એવી રીતના અહીં પણ લાગુ થવું જોઈએ 6 શેડ્યુલ, જેથી આ લોકો બચી શકે। અજ્ઞાન લોકોને રક્ષણ આપવા માટેના આ કાયદા છે અને એ કાયદાથી લોકોનું રક્ષણ થાય એટલે આ લાગુ કરવાની જરૂર છે। જે ભારતના કોઈ બી વડાપ્રધાન નરેન્દ્રભાઈ હોય, ડેવલપમેન્ટની વાત થાય છે, પરંતુ સંવિધાનિક રીતના જે હક અધિકાર આપવા જોઈએ એની વાત કોઈ દિવસ થતી નથી। ખાલી વોટ લેવા માટે જ આ લોકો આવતા હોય એવું લાગે છે। બાકી સંવિધાન જો લાગુ કર્યું હોત તો ભારતનો કોઈ બી માણસ અશિક્ષિત નહીં રહે, એને બધા જ લાભ મળી શકે એમ છે, પણ સંવિધાનની વાત થતી નથી, એટલે આ રેલી કાઢીને જાગૃત કરવા માટેના અમારા પ્રયાસ છે। છોટુભાઈ, ભાજપ તો શિક્ષણ પૂરેપૂરું લોકોને મળી રહ્યું તેવા દાવા કરે છે, શું કહેશો આપ? બિલકુલ શિક્ષણ નથી, એ તો એ લોકો 5-10% લોકોને શિક્ષિત બનાવીને ભારતને લૂંટવો છે, એ એમનો એજન્ડા છે।